हेलो मित्रों, स्वागत है अमरा न्यू वीडियो में नवा व्लॉग में। तो मित्रों अपने आया छे आज भाईबंध ने अरे बपोर थी गया है। तो भाईबंध बापा से वाड़ीए घऊँ वाला से पानी। मित्रों तो आप आया छे एमनी टिफिन लईने बपोर में। चलो मित्रों तो टिफिन देता आवा रस्ता है। मित्रों જોઈ શકો છો આવા ઝાડવા છે સાયાવાળા। मित्रों तो આપણે પૂગી જાસી વાડીએ। ભાઈબંધની વાડી છે, રાખા છે ઘઉં। તો પાણી વહેતું છે મિત્રો ધોરીમાં। આ પોપિયા છે અને કેવી મજા છે આમ જો મિત્રો વાડીએ શિયાળાની ઠંડી લાગી રહી છે થોડી થોડી। અને આમ જો ધોરિયામાં આવી રહ્યું છે પાણી મિત્રો। અને આમાં હતી ડુંગળી મિત્રો, એટલે ડુંગળીમાં મેગી દીધા હતા બકરા અને પછી વાવી દીધી છે ઘઉં। એવું કર્યું છે મિત્રો માણસોએ। તો આમ જો મિત્રો કેળા, પેલા કેળા નીચે હું લબડે મૂકા। કેળા લૂમ કેમ છે પછી કેળા એમ છે મિત્રો। ચડી ચાલવાનું છે। જો મિત્રો આમાં લાલ ડુંગળી હતી પણ આમ જો આમાં બકરા મૂકી દીધા હતા અને ટ્રેક્ટર હાંકીને વાવી દીધા ઘઉં। ભાઈબંધને વાવ્યા ઘઉં પેલા આપણે પાણીવાળા। આ બાજુનું ગામ દેખાય મિત્રો, એ છે કોજ્જા। કોજ્જા નંબર મોટું ગામ હરાકડ છે, 2-5 છે મિત્રો ખાલી। આ રી કોજ્જા નદી। અમારા ગામના હારામાં હારા માણસો છે ને કોજ્જા આવતા હોય ડબલું ભરીને હંગવા। શું ગામ આગું છે અમારું। મિત્રો તો ભાઈબંધ આવ્યા હતા ભાત દેવા, તો ધોરીઓ કરવા લાગી જશે। આગળ આવ્યા દૂધની ગાડીમાંથી, વાડી આવીને પાવડો પકડી લીધો છે। આજ વારો પડી ગયો છે। આમાં વાવ્યા છે ઘઉં। પાણીનો ચારો ભરાઈ ગયો છે ને ભાઈબંધના પડી ગયો ભી, એટલે દોડાદોડ જાય છે મિત્રો। વાળ 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 ચારો ભરાઈ ગયો। આગળ પસાટું તોડી નાખશે। હા ભાઈબંધે હમણાં પાવડો હાથમાં લીધો ને, જ્યારથી ગાડીનું સ્ટેરિંગ પકડ્યું ને મિત્રો, ત્યારથી આજ પહેલી વાર પાવડો પકડ્યો છે હાથમાં। જોરદાર હો, પછી મેં પાણી વેડ્યો છે, સારું કહેવાય। ચાલો મિત્રો તો હવે જઈએ છીએ આપણે ઘરે। ભાઈબંધના બાપાએ જમી લીધું છે, એ વાળે છે પાણી ને અમે ભાઈબંધ જઈએ છીએ હવે ઘરે। અમે આવ્યા હતા ટિફિન દેવા મિત્રો, તો જઈએ છીએ ઘરે। શું છે આ નદી વહેતી છે। મિત્રો અત્યારે વાડીએ મજા આવે છે, તમે જાવા જો ટાઢો ટાઢો પવન આવે છે ને પાણી જો ટાઢું ટાઢું ભાઈબંધ હાથ પગ ધોવે છે। ખરેખર અત્યારે વાડીએ બહુ મજા આવે મિત્રો। આમ જો આ ફરતા વાળે પાણી, વરસાદના કારણે તો રસ્તો થઈ ગયો તો ખરાબ, એટલે આપણે નીચે ઉતરવું પડ્યું છે। ટુ વ્હીલ નીકળે છે। આ તો હમણાં વરસાદ રહી ગયો એટલે સુકાઈ ગયું છે મિત્રો, નકર આમાં હલાય એવું નહોતું। આમ જો ગાડી માણમાં નીકળી મિત્રો। મિત્રો તો આપણે આવી ગયા ઘરે અને ભાઈબંધ બેઠી ગયા છે જમવા। ભાઈબંધને જમવાનું હતું બાકી મિત્રો, આપણે જતા ટિફિન લે, ભાઈબંધ બેઠા છે જમવા। એક રોટલો વહી ગયો છે, હજી કેટલા થાય કઈ નક્કી છે। તો જોવો ભાઈબંધ ને લીંબુડીમાં કેટલા લીંબુ આવ્યા છે। આમ જો પાંદરે પાંદરે લીંબુ જોડ્યા છે મિત્રો। તો ભાઈબંધ 2 લીંબુ તોડી ગયો ની। કેટલા લીંબુ આવી ગયા છે મિત્રો, લીંબુડી ભરી છે।
ના પડીને તોડવાની લીંબુ એક તોડતી નો ને લાંબી નો કરી દે. કેટલા લીંબુ છે જોઈ શકો છો મિત્રો. આવા નહીં કર્યો તો કેમ હોય ને કેવું? કેવું પીળું દેખાય. આમ જો નહીં ઓલા પણ ખાસા આવું લે એમાં નહીં હોય ઊંચા છે એ પણ ઊંચા છે. એવું છે મિત્રો. તો જો આપણે બે લીંબુ તોડી લીધા છે. એક પાકી ગયેલું છે, એક વધારે વનપાક જેવું છે. હવે જાય છે મિત્રો આપણા ઘરે. હવે હાલો મિત્રો, તો અમે જાય છીએ દુકાને. ભાઈબંધને ચા પાણી પીધા પછી બીડીની લાગી છે બહુ મોટી તલબ, એટલે એ કે આપણે બીડી પીવા તો જોઈશે. તો અમે જાય છીએ બીડી લેવા. હાલો મિત્રો, તો જો ભાઈબંધ બીડી લઈ લીધી છે ને જો ચડાવી દીધી સામગ્રી ચાલુ કરી દીધી. એને ચા પાણી પીને બીડી જોઈ, બીડી વગર